અને નિષ્પાપ પુરુષને જ આ નક્કી પણ થાય. અરે જે નિષ્પાપ પુરુષ નથી, બહારથી જ્ઞાનની વાતો કરે અને ભીતર ઓલા માળી લોકો કાતર રાખે ને એમ કાટા જ કરે આખો દિવસ. આ ધર્મ ની કાપે ને પેલા ધર્મ ની કાપે ને આપણા ગુરુ ની કાપે. પાછા એને ઘણા ભક્તો પોતાના ગુરુ ની કાપતા હોય છે. ગુરુ કરતા મને જ્ઞાન વધારે છે. જય જય. આ નિરાંત મહારાજ છે. નિરાંત મહારાજ ડાકોર ચાલીને જતા, સદગુરુ નહોતા મળ્યા ત્યારની વાત છે. હાથમાં જુવારો વાળીને જતા અને 25-25 વર્ષના વાણા આવી ગયા. કોઈ પણ કરેલી ભક્તિ તમારી વ્યર્થ નથી જતી. કદાચ અમારા દાદા છે ને બાજરી વાવે ને દાણા કદાચ વ્યર્થ જાય, તુવેર વાવે તુવેરના દાણા કદાચ વ્યર્થ જાય, કાકડી વાવે કદાચ કાકડી વ્યર્થ જાય, પણ સદગુરુનો સાચા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ પાસેથી અને કોઈ પણ દેવી દેવતાઓની પૂજા પાઠ કર્યા એ તમારું વ્યર્થ નથી જવાનું. ચેલેન્જ છે, તમને આપો છો, ચેલેન્જ આપો છો. આટલી બધા તમે ક્ષમા આપણને થાય છે. કેમ? અમે પણ એક વખત આવા જ હતા. રામ વખતે પણ આવીશું, કૃષ્ણ વખતે પણ આવીશું, કબીર સાહેબ વખતે પણ આવીશું અને સહજાનંદ સ્વામી મહારાજ વખતે પણ આવીશું. અને અલ્લાહ છે ત્યારે પણ અમે હતા જ. કંઈક સેવા કરેલી હશે, કંઈક સાંભળેલું, ત્યારે આ વસ્તુ દ્રઢ થાય છે. ત્યારે નિષ્પાપ થવાય છે. નિષ્પાપ થયા વગર અને જેને અત્યારે મનુષ્ય જીવનમાં કાલે નહીં આજે જ પોતાને નિષ્પાપ થઈને પોતાના વિરાટ સ્વરૂપનો અનુભૂતિ કરવી છે, એના માટે એક તીવ્ર તત્પરતા જોશે. જેનામાં તત્પરતા નહીં હોય. મારા ચંદ્રેશભાઈ ને છે ને લગ્ન કરવાની એટલી બધી ચાલાવાળી ઉપડી ને, એમાં અમરેલી અમારા હંસાન જોવા ગયા. એટલો આમ ખુમારી ચડી ગઈ અને જાન લઈને જવાના હતા ને ત્યાં અઠવાડિયા અગાઉ એને હારણ ફોન આવ્યો કે ભાઈ લગ્ન બંધ રહે. એવો નશો ઉતરી ગયો. જાય જાય કેટલી ખુમારી હતી. અને પાછો ફોન આવ્યો કે તમે જાન લઈને આવો. એ લગ્ન કરવાની કેટલી તાલાવી. એમ સત્સંગમાં જવાની, ગુરુના કોઈ પણ સંત મહાપુરુષના સત્સંગમાં જવાની તાલાવેલી હોવી. અને અમારી કાઠિયાવાડી ભાષામાં કહેવાય હરખ પદુડા. એમ સદગુરુના સંતોના કાર્યમાં હરખ પદુડા હોવા જોઈએ. અમારા ભગત પૂરી બતાવ્યું હરખ હોવો જોઈએ. આપણે કોઈ ભક્તની સેવા કરવાનો પણ આપણે હરખ હોવો જોઈએ. અને કોઈ ભક્તને કોઈ દિવસ દોષ ન જોવો જોઈએ. આ નામ નિષ્પાપ પુરુષ કહેવાય. જે કોઈ ભક્તના, કોઈ સંતના, કોઈ સંપ્રદાયના દોષ જોવે ને એટલે કોઈ જ્ઞાન ન થાય. તો એક સંત મહાપુરુષ રસ્તા મળ્યા કે ક્યાં જાવ છો ભગત? એ કે 25 વર્ષથી ડાકોર જ આવું છું. હાલી ગર્વ તો ખૂબ હોય. જય જય. ખોટું જ્ઞાન હોય ને ગર્વ હોય અને સાચું જ્ઞાન હોય ને તે ખુમારી હોય. બંને વસ્તુ એક જ છે. હું બ્રહ્મ છું, આ ખુમારી છે. અને શબ્દમાં કહીએ આ જગત મિથ્યા છે, એક સત્ય આત્મા છે, પણ દેહ માની ગર્વ જેટલો હોય છે. પણ સાચું જ્ઞાન જયારે મળે ને ત્યારે નિરાંત મહારાજ કીધું કે હું 25 વર્ષથી જાઉં છું. બાપુ કે દર્શન થયા? જો કોઈ કાપવાની વાત નથી કરતો ડાકોર વાળાને, જય જય, એ કે હા દર્શન થયા. ધજાના દર્શન થયા. ઘણા લોકો દર્શન કરવા જાય. અંબાજી જવું જ જોઈએ. રણુજા વાળા, રણુજા વાળા મેં બાદ બેહાર્યા છે. રણુજા જવું જ જોઈએ. અમારી યારે 30 વર્ષથી રણુજા એક ભાઈ જતા હતા. અમે રણુજા ગયા અને ત્યાં 3 દિવસ સત્સંગ કર્યો. 30 વર્ષથી આવી એ દર્શન ન થયા, એ આજે દર્શન થયા. જય જય. એટલે સત્ય દર્શન થવા જોઈએ. તો કે ના તમને ધજાના કે કરવા દર્શન. સાચા સદગુરુ કોઈ વાયદો ન કરે, પણ તમારી તાલાવેલી જોઈએ. પરાણે તમે ઉભા થાવ. જો આ શિબિરમાં આવવાની અમે કોઈને કોઈ દબાણ કરતા જ નથી. ખાલી ગોળવંટા વાળાને જ ફોન કરું છું, બાકી કોઈ ફોન નથી કરતો. તમે આવો. અમારે એક ભક્તને ફોન કરીને જ કહેતો તમે સત્સંગમાં આવો. તમારે 10 વખત પડપડતી હોય, તમારા મનુષ્ય જીવનમાં તમારા સત્ય સનાતનની જાગૃતિ કરી હોય તો જ આવજો.
નકર નહીં. અહીંયા એક જણ હશે ને તો સત્સંગ થશે, અને કદાચ એક જણ પણ નહીં હોય તો મારું સત્ય સનાતન ગુરુધામના પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ ભૂત પ્રેતાત્મા આ બધા સત્સંગ સાંભળે જ છે. જય જય. આવી પછી ગુરુ મહારાજને વિરાટ સ્વરૂપના દર્શન કરાયા. દર્શન કરવાનો અર્થ હજી બધા અલગ સમજે છે. દર્શન એટલે જાણવું, સ્વયંની અનુભૂતિ. જેમ આ દર્શન કરીએ છીએ ને, એ દર્શનની ભીતર સ્વયંની અનુભૂતિ. જેમ આ ગ્લાસ દેખાય પણ હું ત્યાં હું છું, એ અનુભૂતિ છે ત્યાં. એમ એ નિરાંત મહારાજને આ અનુભૂતિ થઈ. તો એ જ અનુભૂતિ સત્ય સનાતનની છે. એ જ અનુભૂતિ કબીર સાહેબની છે. એક અનુભૂતિ ઓશોની છે. અહીંયા તમામ સંતોના ફોટા લાગી ગયા છે. જય જય. ભારતના તમામ બ્રહ્મજ્ઞાની મહાપુરુષોના કોઈ ભેદ નહીં, પણ આ બ્રહ્મજ્ઞાની અનેક નથી, એક સત્ય સનાતન છે. એટલે જે નિષ્પાપ પુરુષ હશે, જો આપણી તપાસ કરવાની, અને આ શિબિર આ સત્ય સનાતન ગુરુધામનું લક્ષ્ય છે. કોઈ પણ ધર્મનો, કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ દેવી દેવતાઓનો કદાચ ભૂવો હોય ને તો એને છૂટી, અને દારૂ પીને આવતો એને આવવાની છૂટી. જય જય. જય જય. અમારે કોઈ વાંધો નથી. અમારા નેપાળનો અનુભવ છે, બધા દારૂ પીને આવે, બાટલી બહાર મૂકીને આવે, 2 પેગ માં અંદર આવે. જય જય. કઈ વાંધો નહીં. એ ભ્રાંતિમાં પીવે છે, પણ ત્યાં તો મારો સદગુરુ બિરાજમાન છે. જય જય. જો પહેલેથી ના પાડીએ કદી સુધરશે. જય જય. ભલે ગમે એટલી મહેનત કરવી પડે, અને કદાચ બધે મહેનત કરી હોય અને કદાચ ન સુધરે ને તો આ સંતોને કોઈ હરકશોક ન થવો જોઈએ. કેમ? આ સુધરવું ન સુધરવું એ ભ્રાંતિનો ખેલ છે, પણ ત્યાં મારો સદગુરુ છે આવું પ્રમાણ હોવું જોઈએ. એટલે હરખ અને શોકની એડકી ના આવે પાનભાઈ. જ્ઞાનીને કોઈ હરખ અને શોકની એડકી ના આવે. આ લોકોને આટલું મહેનત કરી, આટલા સમજાવ્યા અને તોય સમજ્યા નહીં. જય જય. એ એમનો વિષય છે, મારો નહીં. ત્યાં હું છું. ગાલ ઉપર હાથ ફેરવે, પ્રેમથી ફેરવો છો કે ચેવટા ફેરવી કરો છો? 25 વખત આમ અમારી જેવા 25 વખત આમ હાથ ફેરવે. કેમ? હું છું. એમ આ બધું મારું સ્વરૂપ છે. એને ખબર નથી, પણ મને તો ખબર છે ને. પણ એને ખબર પાડવા માટે આ બધા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો એક એક પલ પુરુષાર્થ કરે છે. એક એક પલ. એટલે આ નિષ્પાપ પુરુષ સદગુરુ આપણને નિષ્પાપ બનાવે છે. નિષ્પાપ એટલે ભ્રાંતિપણાનો બાદ કરાવે છે. હતું નહીં એનો બાદ કરાવે છે. જે વસ્તુ હોય એને તો તમે ગમે તેમ કરો, પણ જે વસ્તુ નથી અને જે છે એને બાદ કરવાનો એ સદગુરુના બોધ અને સત્ય વચનથી જ બાદ થશે. એટલે નરસિંહ મહેતાએ કીધું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં ભોગ અટપટા ભાષે. એટલે જે જાગેલો પુરુષ હશે એ નિષ્પાપ પુરુષ છે. એને કોઈ ભેદ નહીં. અને એ જ આ વસ્તુ સર્વત્ર તે હું છું સમજી શકે છે. સર્વત્ર જ્યાં કોઈ બીજું કોઈ છે નહીં. અને સત્ય સ્વરૂપ આત્મા છે. આત્મા સ્વરૂપ એ અનુભૂતિનો વિષય છે. આ ગોળવંટાનું કડવું કેળું છે. આ ગોળવંટાનું અમારા હસમુખભાઈના ફાર્મમાંથી લાવ્યો છું આજે. આ કેળું કડવું છે. તમારું બધાને શું માનવું છે? તમારા બધા અનુભવ શું છે? બોલો. કેમ નથી કડવું? તમારો અનુભવ છે. દેખાય છે પીળું, દેખાય છે પીળું, પણ હું બે કોઈ કેળું ખાધું નથી. સાંભળ્યું છે કયું કેળું ગયું હોય પણ ખાધું, અને આખી દુનિયા કે કડવું છે તો હું હલી જાઉં ન હલી જાઉં? એમ આ જગતની અંદર બધા નથી એના સંગમાં છે એટલે ભય ઉભો કરે છે. જય જય. આ ગામમાં ભાઈ બાપુ એ ગામમાં જવા જેવું નથી. જય જય.
હા, એ ગામમાં જવા જેવું નથી, અમે ન્યા જ જઈએ. જય જય. કેમ? ત્યાં મારા સદગુરુ છે યાર. સદગુરુ સિવાય બીજું કઈ છે નહીં. હવે આ કેવું હસુભાઈના ફાર્મનું કરવું છે અને તમે બધા કહો છો ગળ્યું છે. હવે આમ તો કેવું ગળ્યું છે, કેવું ગળ્યું છે, ખાવા જેવું છે. અનુભવ થાય ખરો બને? આ પ્રમાણ તમને આપું. આખી જિંદગી બોલ કરો કેવું ગળ્યું છે, અનુભવ થાય ખરો? ન થાય તો કરવાનું હું? કાંઈ નહીં. મારું બેટું બહુ ગયું. જય જય. હવે અમે કાળુ બાપુ કે ભાઈ આ કેવું કરવું છે, તો હું કાળુ બાપુ બે હાથ જોડીને નમન કરે, બાપુ તમારો અનુભવ તમારી પાસે સાચો છે, પણ મારા સદગુરુની કૃપાથી મને મારી ખબર પડી છે કેવું ગયું છે, પણ કેવું ગયું છે એ મારો સ્વ અનુભવ છે. તમને કહી નહીં શકું કેવું ગયું. વાત સાચી ખોટી? એમ આ પરમાત્માનો અનુભવ આવો છે. એટલે કોઈ જ વસ્તુને નીચા જોવા નહીં. નિષ્પાપ પુરુષ હશે ને. હા, ઘણી વખત કહું, અમારે એક વખત એક મહાત્મા રેલવે સ્ટેશનમાં કીધું, મેં કીધું જો અહીંયા સંત મહાત્મા ઉભા હોય અને આ બાજુ વિશ્વની કુલટામાં કુલટા સ્ત્રી બી હોય, આ બંનેમાં ભેદ ન દેખાય, બંનેમાં ત્યાં એક સત્ય સનાતન સહજ આનંદ સ્વરૂપ જે છે તે હું જ છું, તો સમજવાનું આપણે નિષ્પાપ પુરુષ. આ તો બાપુ કોઈને ખબર પડતી નથી, આ તો અમને જ ખબર પડે તો સમજી લેવાનું. હજી કોઈ આપણે જ્ઞાન દ્રષ્ટિ નથી. એક મહાત્માનું નામ નહીં દઉં, વારંવાર કહું છું. ગુરુ કર્યા કાળુ બાપુને, 6 મહિના રેણ કે કઈ કામ થયું નહીં એટલે કાળુ બાપુને છોડીને આપણે વિપુલ બાપુને પકડ્યા. વિપુલ બાપુને પકડ્યા. વિપુલ બાપુ પછી કઈ કર્યું, કઈ મેળ ખાધો નહીં. તો પછી અમારા રામ નિવાસ મહારાજ કો પકડ્યા. રામ નિવાસ મહારાજ ને પકડ્યા, થોડું સમજાડું. પછી હું કે કાળુ બાપુ નામાં કઈ જ્ઞાન નતું, વિપુલ બાપુ માં કઈ ગાનું થયું, રામ નિવાસ માં જ્ઞાન થઈ ગયું. જય જય. તો હજી આવું કોઈ કહેતું હોય સમજી લેવાનું જ્ઞાન નથી. ज्ञान नहीं हुआ है. जिनको ज्ञान हुआ है वो सर्वत्र अपने एक तत्व की अनुभूति, उसका नाम ज्ञान है. जहां सारे भेद मिट जावे उसी का नाम ज्ञान है. कोई भेद बचे ज्ञान नहीं. आने निष्पाप मतलब पूर्ण गुरुबोध, सत्य बोध जिनको हुआ है वो सदगुरु के उपदेश से हुआ है. गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना मिटे. जय 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 गुरुदेव. सदगुरु वगर आ जे भी महापुरुषो है, जे भी महापुरुषो है ये बधा सदगुरु शरणे गયેલા. कबीर साहब भी सदगुरु शरणे, गुलाबनाथ बापू पर सदगुरु शरणे गया है. हाँ, अब काळो बापू पर सदगुरु शरणे गया है. एम जे भी जेने पोताना निज स्वरूपની ઓળખાણ કરવી હોય એને સદગુરુ શરણે જવું પડે. અને સમર્પણ કરવું પડે. અને જ્યાં સુધી સમર્પણ ન કરીએ ને ત્યાં સુધી પોતાની ઓળખાણ ન થાય. સમર્પણ એટલે જે અત્યાર સુધી જેને હું માની બેઠા હતા, જે પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે, એ ધર્મને નમન કરતી વખતે એક વખત અર્પણ કરી દીધું પછી એનો કોઈ સ્વીકાર ભાવ ન આવે. મીઠાની પુતળી હોય, જય જય, અને ગંગા નદીમાં એ ભળી ગઈ, સમર્પણ થઈ ગયું, પછી એમ કે હું મીઠાની પુતળી છું. આ તો ગુરુ કર્યા પછી પણ જય જય, હું આ છું, હું આ ધર્મ, હું સંન્યાસી છું, હું ત્યાગી છું, હું બ્રહ્મચારી છું. જય જય. અને ગુરુ કર્યા પછી સંસારી પણ નથી. તમે કોઈ જાઓ, સંસારી પણ નથી ગુરુ કર્યા પછી. પણ ગુરુ કર્યાથી નહીં, ગુરુમાં રહેવાથી. ગુરુ તો બધા કર્યા છે, હા, પણ ગુરુ કરવાથી નહીં મેળ ખાય. ગુરુના થઈ જવાથી, હા, અને નથી એ મટી જવાથી થશે. જો हमारा नहीं था, रोज आ अभ्यास करवो જોઈએ. આ અભ્યાસ જે આપણો નથી,
તે બ્રહ્મ જ્યોતિથી, જ્ઞાન જ્યોતિથી અને સ્વયંની જ્યોતિથી સ્વયંની જ્યોત પ્રગટાવી અને પેલું બાદ નહીં કરવું પડે. સમજો આ મિલિટરી સ્કૂલમાં 20 વર્ષથી અંધારું હતું બધું અંધારું 20 વર્ષથી. અહીંયા બધું રમણ ભમણ આ તેન. हमारा महात्मा का बहुत सारा ऐसा था, ये आता है ना गोगा महाराज. गोगा महाराज નથી, ગુરુ મહારાજ છે. મારો કોઈ તો મારવાનું નહીં કોઈ દિવસ. તમને કોઈ લાફો મારે તો, તમને અહીંથી કાઢી મૂકે તો, रामनिवास कल से आप या आश्रम छोड़ दो, दूसरी जगह पर रहने जाओ, तो आपको कितने भेजना होगा. जय जय. कभी किसी को मारो मत, समझाओ और उसके अंदर ज्ञान दृष्टि डालो. खाली बोलવું नहीं, अनुभव सहित ની વાત કરો છો. જય ગુરુ મહારાજ. ત્યાં મારું સ્વરૂપ છે, આ રૂપ અને ગુણ છે. એટલે અહિંસક બનો, હિંસા નહીં બનો, અને પ્રાર્થના કરો, જતો રહેશે. જતો રહેશે આરામથી. અમારા હમણાં ઊંઝામાં આવ્યો હતો, લીમડા માથે ચડ્યો હતો. જય 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 ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, વેદ ગોગા મહારાજ. એટલે બધાના જે બધાની સમદ્રષ્ટિ હોવી જોઈએ, સમદ્રષ્ટિ, સમદર્શન અને સમસ્થિતિ હોવી જોઈએ. જય જય. અમારા ભોજા બાપા ઢોર ચરાવવા જતા હતા ફતેપુરમાં, અમરેલી બાજુમાં, અને ત્યાં ખંડેર જેવું હતું. અને ગામ વાળા કે બાપુ ત્યાં ભૂત થાય, આપણે ત્યાં ઢોર ચરાવવા જાય. જય જય. બધા ભગવાન કૃષ્ણ કહે સર્વત્ર વાસુદેવ સિવાય કાંઈ નથી, સર્વત્ર સહજ આનંદ સિવાય કાંઈ નથી. તો પછી જ્યાં અમે નેપાળમાં જઈએ, અમને ઘણી વખત ગોગા મહારાજના દર્શન. જય જય. પણ તમે માને ભલે પગે લાગો, પણ તમારી નિષ્ઠા હોવી કે ત્યાં સત્ય સનાતન, ત્યાં આત્મા છે, તે હું છું. જય જય. એટલે કોઈ ધર્મ છોડવાની જરૂર નથી, સંપ્રદાય છોડવાની જરૂર નથી, પણ ત્યાં જ્ઞાન दृष्टि प्रगटाने जरूर है. गुरु बोध में निश्चय कराता है, और जो गुरु बोध में निश्चय नहीं है, ये घरवाળી માં કેટલો નિશ્ચય થઈ જાય છે. અમારો કમલેશ જોવા ગયો તો, અને કેવું નક્કી થઈ ગયું, હવે ભૂલતો પણ નથી. એ મારી છે. આ બેઠા બેઠા ઘરવાળીને યાદ કરે. અમારા ચંદ્રભાઈ બેઠા બેઠા હર્ષાને યાદ કરે. જય જય. તું આવીને તારા વગર સત્સંગ અધૂરો છે. જય જય. અહીંયા સત્સંગમાં આવે કોઈ રૂપ અને ગુણ ને યાદ નહીં કરવાનું. સત્સંગમાં બેઠા હોઈએ, બધું યાદ કરતા હોય. મારા ખેતરમાં આમ જવું છું, પણ આ બાપુએ સત્સંગ રાખ્યો, મારે આમ કરવું હતું, તેમ કરવું હતું, મારે ઓલી જમીનનો સોદો પતાવવા જવો હતો, પણ આ સત્સંગ રાખ્યો. જય જય. મારે હીરા ગવા જવું હતું, મારે ફલાણી જગ્યાએ જવું હતું. બેઠા હોય સત્સંગમાં, અને હોય ક્યાં બાર. એના નિષ્પાપ પુરુષનો અનુભવ નથી થતો, જ્ઞાન સ્વરૂપનો નિશ્ચય નથી થતો. એટલે સત્સંગમાં બેહો એટલે અહીંયા ગેટની અંદર બધું મૂકીને જ આવવાનું. તમે એકલા જ છો બસ. આ તો બધું હારે લઈને આવે. છોકરાએ ખાધું છે કે નહીં ખાધું, મારે હાવું એ ખાધું છે કે નહીં ખાધું હોય, એટલે वो ઘરનું કામ કરતી છે કે નહીં કરતી હોય. એટલે જય ગુરુ મહારાજ. જય જય. મૂક્યો ને મૂક્યો, કોઈ चिंता नहीं. स्वयं की कृपा से दृढ़ निश्चय होना चाहिए. स्वयं ની કૃપા થાય. ગુરુની તો કૃપા છે જ, પણ સ્વયંની કૃપા નથી થતી. શબ્દોમાં ભટકીએ છીએ, શબ્દોમાં. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આ જગત મિથ્યા છે. અમારા નેપાળ વાળા કે, અને જ્યાં જાઓ નેપાળમાં આ કીર્તન વાગે. અરે હા, સંસાર જૂઠો છો, સંસાર જૂઠો છો, ગુરુ જ્ઞાન સાચો છો, સંસાર જૂઠો છો, સંસાર જૂઠો છો, સંસાર જૂઠો છો, ગુરુ જ્ઞાન સાચો છો, સંસાર જૂઠો છો. કે ખરા બધા એમ, બધા ભક્તો કે ખરા, કાંઈ હારે રસ લઈ જવાનું. એમાં બસમાં ગયા હોય,
અને કંડક્ટરે જો 25 રૂપિયા નો પાછા આપ્યા હોય ને, તો મહિના સુધી ઊંઘ ન આવે. જય જય એ 25 રૂપિયા મારો લઈ ગયે. અને પાછો કે હું બ્રહ્મ સ્વરૂપ છું. જય જય. અને કોઈ ગાડી ચલાવતા તમારી ઓવરટેક કરીને સહેજ અડી ગયો હોય તો ગીતાના 101 શ્લોક બધા હાજર થઈ જાય ફટાફટ. જય જય. ત્યારે જ્ઞાન જાય છે ક્યાં? એટલે કેમ? આ સમજાણું નથી. કાલે એક નામ નહીં દઉં, એક મહાત્મા મળ્યા મને કે બાપુ તમે બધી વાત કરો, બધી વાત સાચી, અમે સમજીએ છીએ ખરા, પણ રહેવાતું નથી. એટલે તરત જ મેં કીધું તમે તમારી રીતે સમજ્યા છો, સદગુરુની રીતે સમજ્યા નથી. એક દ્રષ્ટાંત આપ્યું અમને. અહીંયા ફોટો છે અગ્નિનો. એ અગ્નિનો ફોટો તમે આને અગ્નિ કહેવાય, એટલે તમે કહેશો આ અગ્નિ છે, તમે હાથ નાખો બળે ખરો? હવે પરોક્ષ સમજ્યા છો, અપરોક્ષ નથી સમજ્યા. અને જે સદગુરુના બોધના અપરોક્ષ અનુભૂતિ જેને કરી લીધી ને, એને જગત મિથ્યા છે પણ કેવું ખોટું છે. જગત મિથ્યા પણ નથી, જગત છે જ નહીં. ત્રણેય કાળમાં જગત છે જ નહીં. એક સત્ય સનાતન, તમારા સિવાય કાંઈ નથી, તમારા સિવાય કાંઈ નથી. આવી ખુમારી. એટલે મહાપુરુષે ભજનની રચના કરી. અરે તારા ઘટમાં બ્રહ્મ જ્યોતિ ઝળહળે, અરે તારા ઘટમાં બ્રહ્મ જ્યોતિ ઝળહળે, ભ્રાંતિમાં શું ભટકે રે, ભ્રાંતિમાં શું ભટકે રે મારા વાલેરા. ભ્રાંતિમાં શું ભટકે છે? મહાપુરુષની કરુણા તો જુઓ, મહાપુરુષની કરુણા જુઓ કે છે મારું સ્વરૂપ અને નથી એમાં ભટકી રહ્યો છે. પોતે પોતાને નથી ઓળખતો, આખા જગતને ઓળખે છે. નથી એને ઓળખે છે, પોતે પોતાને નથી ઓળખતો. અરે તારા ઘટમાં જ્ઞાન જ્યોતિ ઝળહળે, જ્ઞાન જ્યોતિ જેમ સૂર્યનો પ્રકાશ છે. તો કોઈ અથડાય ખરો? કાદમ પડે ખરો? એમ જેને જ્ઞાન જ્યોતિ, સ્વયં જ્યોતિ જેને પ્રાપ્તિ હોય ને, એ અંધારામાં ન ભટકાય, ભ્રાંતિમાં ન ભટકાય, રાગ દ્વેષમાં ન ભટકાય, અને કોઈ પણ સંત મહાપુરુષની નિંદા ન કરી શકે. કેમ? કોઈ પણ ધર્મની નિંદા ન કરી શકે. કેમ? ત્યાં હું છું. જય જય. પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ ભૂત પ્રેતાત્મા જળ ચેતન સાકાર નિરાકાર અને આકાશની અંદર કહી દઉં ત્યાં હું છું. અને પ્લેનમાં મોદી જાતો હોય તો કહેવાનું કે ત્યાં હું છું. જય જય. ત્યાં હું જ છું. અને કોઈ પણ દુષ્ટ કે ત્યાં હું છું, પણ એને ખબર નથી એટલે કર્મ આવા કરે છે. જય જય. પણ મને ખબર છે ત્યાં હું છું. હવે તારા ઘટમાં અમૃતનો ખજાનો, તારા ઘટમાં અમૃતનો ખજાનો, બહારથી ભેગું શું કરે રે, બહારથી શું ભેગું કરે છે? કદાચ 1 અબજ વીઘા, 1 અબજ વીઘા થઈ જાય અને આખા વિશ્વમાં તમારો ધંધો ચાલતો હોય તો પણ સમજાવવાનું સ્વપ્ન બનશે. જગતગુરુ શંકરાચાર્ય 24 વર્ષની ઉંમરે એને જાહેર કર્યું કે પત્ની રૂપવાન હોય, એમાં જેની ઘરવાળી રૂપવાળી કેટલો બેવે તું ચાલજો ભાઈ, મારા જેવી તો કોઈ ન મળી. અમારે ગૌતમ ને જો પાતળી એવી મળી, મારે તો કેવી ઐશ્વર્ય રાય જેવી મળી. જય જય. પત્ની રૂપવાન હોય અને પુત્રો પણ આજ્ઞાકારી હોય. 500 માગે ને 5 લાખ રૂપિયા આપી દે, આવા પુત્રો પણ હોય. અને એટલી બધી સંપત્તિ હોય કે 100 પેઢી સુધી ખલાસ ન થાય. મુકેશ અંબાણીને 34 પેઢી સુધી પૈસા ખલાસ નથી થવાના. જય જય. આપણે 100 પેઢી સુધી વાત. અને તમામ શાસ્ત્રોનું જ્ઞાન હોય, તમામ શાસ્ત્રો કંઠસ્થ હોય, અને એક એક ગીતાના શ્લોક ઉપર 6 મહિના બોલવાનું સામર્થ્ય હોય.
અને દેશ અને વિદેશમાં જય જયકાર થતો હોય, પધારો બાપુ, પધારો બાપુ, પધારો બાપુ, જય જય. અને કાવ્ય બનાવવાની રચના હોય, પણ જેને સદગુરુ ચરણોમાં સમર્પિત નથી થયો અને જે પોતાને નથી જાણતો, સમજી લેવાનું કાંઈ જાણ્યું નથી. આ તો 2 શાસ્ત્રો ગોખી કાઢ્યા, 10-12 ભજનો ગોખી કાઢ્યા, અને પછી જાય અમને તો બધું આવડે છે, અમારે તો બધા મોટા મોટા મંડલેશ્વરો પર હું બેહું છું અને મને બાપુ કરતા મોટું જ્ઞાન વધારે છે. જય 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 જય. સારી વાત છે, મંડલેશ્વરો પાસે બેસો. હમણાં એક મંડલેશ્વરે મને ખાનગી કીધું, મને કે બાપુ આટલા બધા સંતો મહેનત કરે છે ને, પણ એક તમે કરજો. મેં કહ્યું તમે આટલું મોટું પદ છે ને, મને કે તમે સંસારી છો ને, એટલે તરત જ મેં મહાત્માને કીધું હું સંસારી છું. તમને સંસારી દેખાય છે? તમારી ગુરુ દ્રષ્ટિમાં હું નથી દેખાતો તમને? હા, કે વાત સાચી કરી કે લોકોને તત્પરતા જ નથી. તો તત્પરતા પ્રગટાવવાનું કામ સંતોનું છે. હા, જો સંતો બંધ થઈ જાય તો દરેક સંતોનું કામ છે દરેકમાં સત્સંગના બીજ વાવવાનું. દરેકના સત્સંગમાં સતનું બીજ વાવવાનું કામ છે. સમજે કે ન સમજે એનો કોઈ વિરોધ નથી, પણ ત્યાં એ વાવવાનું કામ સંતોનું છે. મને કે ભીખારામ બાપુ તમે કરો ને આવું, એટલે તો અમારે ચાલુ જ છે. જય જય. અમે તો મોટું ઉપાડ્યું છે હવે તો. કોઈ પણ ધર્મના, કોઈ પણ સંપ્રદાયના, કોઈ પણ ગુરુને શિષ્યને જાગવું હોય તો અહીંયા 2 વાગ્યા પછી અહીં સત્સંગ કરે. પણ સત્સંગ બીજા માટે નહીં, પોતાના માટે સત્સંગ કરે. અને સત્સંગ કર્યા પછી એનો ઓડિયો ટેપ કરે અને 25 વખત સાંભળે. અને સાંભળ્યા પછી પોતે પોતાની ભૂલ ગોતે કે મારે બોલવામાં ક્યાં ભૂલ છે મારી. જે શિષ્ય, જે ભગત પોતે પોતાની ભૂલ ન ગોતે અને બીજાની ભૂલ ગોતે ને, એને કોઈ આત્મ સ્વરૂપનું જ્ઞાન ન થાય. પોતે પોતાની ભૂલ ગોતો. આ સંપ્રદાય વાળાને આવું છે ને, આ લોકોને કઈ ખબર પડતી નથી. ના કબીર વાળા આખો દી સાહેબ સાહેબ કર્યા કરે. અને આમાં નિરાંત વાળાના ભીખારામ બાપુ જયારે હોય જાય જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ કરે. અને સ્વામિનારાયણ આખો દી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય જય. આ બધું આજ કરે રાખે. જે બીજાના દોષ જોવે ને, કોઈ દી પોતાના દોષ ન દેખાય. એટલે આ રીતે સત્સંગ કરશે, પહેલા પોતાના દોષ 25 વખત સાંભળશે અને પોતાના દોષો જોશે, પોતાની ભૂલો જોશે. અને પછી એ ભૂલ જ્ઞાન ઉપદેશથી, જ્ઞાન જ્યોતિથી અને પોતાની સમજથી એને બાદ કરશે. અને પછી પ્રતિક્ષણ એને કેટલું ગુરુ દ્રષ્ટિમાં રહેશે, પોતે તપાસ કરવાની. ગધેડું જોયું હોય, તમને ગધેડું દેખાય ને તો સમજી લેવાનું તમને હજી ગુરુ જ્ઞાન નથી. ત્યાં હું જ છું. જય જય. મહારાષ્ટ્રના એક સંત રોટલી બનાવતા કૂતરું રોટલી લઈને ભાગ્યું. અરે પ્રભુજી ઉભારો, ઘી નથી ચોપડ્યું. ઉભારો, ઘી નથી ચોપડ્યું. અને અહીં તો આપણે ઘેર મહેમાન આવે તો મોટું સડી જાય, મારે રાંધવું પડશે, મારે આમ કરવું પડશે. અને ગેટ થી મહેમાન આમ જોયા આવે ને, એ મર્યા જાવું તું બહાર ને, આ મહેમાન આવીને ભટક્યા અને આવે ને એવો હાલ કરે. એ તમે સારું થયું આવ્યા, હું તમને જ યાદ કરતી હતી. જય જય. અંદર તો એટલું જલન થતું હોય ને, આ નો આવ્યા હોત તો સારું હતું. તમારા લોકો નથી આવતો, અમારા જીવાની વાત છે. અને મહેમાન આવે ત્યારે સમજી લેવાનું મહેમાન નથી, મારો સદગુરુ પધાર્યા છે. આમ લખ્યું હોય આગળ વેલકમ, આગળ લખેલું છે વેલકમ, પણ ઉપાધિ કમ. જય જય. ઉપાધિ વધી. વેલકમ લખ્યું પણ ઉપાધિ વધે. 1 વાગે આવે ને ખાઈ પીને વાસણો ઉઠાઈ ગયા, આપણે નસકોરા વગાડવાની તૈયારી હોય, મહેમાન આવે તો સાચું કહેજો, તમને લોકો નથી થતું ને આવું, અમારે જેવું થાય. અને એ ખવડાવો ખરા, પણ અંદર ઝેર પીરસીને ખવડાવે. ઝેર પીરસીને ખવડાવે. અને જ્યાં ઝેર પીરસીને ખવડાવે ને, તો પોતાનું કલ્યાણ ન થાય. જાઓ હતાધારમાં, જાઓ પરબમાં,
જાઓ બાપા સીતારામમાં રાતે 2 વાગે 5000 માણસો જશે ને, તો પણ મારો બાપલિયો આવ્યો, મારો બાપા સીતારામ આવ્યા, પ્રેમથી જમાડશે. તો આ સત્ય સનાતન ગુરુધામ છે. આ જગ્યા નહીં, આ સર્વત્ર સત્ય સનાતન ગુરુધામ છે. તમારા સિવાય કાંઈ નથી. તો મોઢું કેવું હોવું જોઈએ? ઉતરેલી કઢી જેવું કે જય જય પ્રસન્ન ચહેરો હોવો જોઈએ. ગુરુમુખીનો ચહેરો કેવો હોય? ગુલાબ જેવો ચહેરો હોય. અને તને રોકે અજ્ઞાનતાના અવરોધો, તને રોકે છે કોણ? અજ્ઞાનતા. અજ્ઞાનતા જ આપણને રોકે છે. અને પછી ત્રીજું જે સત્સંગ કરશે એને પ્રતિ ક્ષણ પોતાના ગુરુના બોધમાં રહી અને ગુરુ મહારાજની વ્યાપક સ્વરૂપની અનુભૂતિ કરવાની. અહીંયા એ જ સત્સંગ કરશે. અને સંત મહાત્માઓ હશે એને મૌન આશીર્વાદ આપવાના, નવા લોકોને તૈયાર કરવાના. આ ટ્રેનિંગ સ્કૂલ નથી. અહીંયા ટ્રેનિંગ સ્કૂલ કઈ? તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે સત્ય સનાતન સ્વરૂપ છો. એ તમારી જોત પડેલી છે એ પ્રગટાવવાની. પેલી તો ઉદ્દેશ કરતા હોય તો ન આવડે ઉદ્દેશ કરતા.